ભાષા ઉપર કરવા માંગે છે, દારૂ અને ડ્રગ્સ ઉપર કરવા માંગતા નથી. આપણે ચર્ચા લાવવાની છે મૂળ અસલી મુદ્દા પર કે ગુજરાતના દરિયા કાંઠેથી કોના પાપે કયા મંત્રીનું ગજવું ભરવા માટે 72,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આવ્યું. ગુજરાતની સરકાર, ભાજપની સરકાર એનો જવાબ આપે. મને કોઈ કીધું કે જિગ્નેશભાઈ તમારી ભાષા ઉપર બહુ કોમેન્ટ કરો છો, તેની પર કંઈક કહો. હું તો કહું, અમિતભાઈ, વોટરનું ગુજરાતી થાય પાણી, સ્ટીમનું ગુજરાતી થાય વરાળ, ફેનનું ગુજરાતી થાય પંખો, અને ડ્રગ્સનું ગુજરાતી થાય 8 ચોપડી. ડ્રગ્સનું ગુજરાતી શું થાય? આ અવાજ તો આ કુંડાળાની બારે નહીં જાય, છેલ્લી લાઈન સુધી અવાજ આવવો જોઈએ. બોલો ડ્રગ્સ. અને ત્યાંના આનંદજી એમને માર 10, 12, 15 દાડા થયા હતા. પણ મૂળ જવાબદારી આખી સિસ્ટમની છે. અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગારને ડ્રગ્સમાંથી કમાતા હતા, એમના માટે અમે કોમેન્ટ કરી હતી. અને આજે પણ એ કોમેન્ટ ઉપર કાયમ છું કે ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, આઈએસ હોય, આઈપીએસ હોય, મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય, ખોટું કરે તેના પટ્ટા ઉતરી